કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો, હું છું કિશન પરમાર અને આપણી યુટ્યુબ ચેનલ કિશન મેથ્સમાં તમારું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે ધોરણ 10 ની જે પરીક્ષા ચાલી રહી છે એની અંદર વિષય ગણિત બેઝિક મેથ્સ જે છે એનું આજે વિભાગ એનું આપણે સોલ્યુશન કરવાના છે. મિત્રો, આનું જે સોલ્યુશન છે બરાબર, એનું તો ઓલરેડી મેં યુટ્યુબ પર શોર્ટ વિડીયો મૂકી દીધો છે, પણ આ જે પ્રશ્નો છે એ પ્રશ્નોનું સોલ્યુશન કેવી રીતે આવ્યું એ આજે આપણે સોલ્વ કરવાના છે. બરાબર, તો આજે આપણે વિભાગ એ આપણે જોવાના છે. તો શરૂઆત કરીએ મિત્રો. સૌથી પહેલો પ્રશ્ન જોઈશું આપણે. જો મિત્રો, પહેલો પ્રશ્ન આપેલો છે 17x + 23y = 40 અને 23x + 17y = 80. તો x + y બરાબર શું થાય એ આપણે ચેક કરવાનું છે. શરૂઆત કરીએ પહેલા પ્રશ્નથી. 17x + 23y = 40 અને બીજું સમીકરણ આપે છે મિત્રો 23x + 17y = 80. અને આપણે શું જોઈએ છે? x + y ની આપણે વેલ્યુ જોઈએ. તો મિત્રો, સૌથી પહેલા આપણે શું કરીશું? આ બંને જે સમીકરણ છે બંને સમીકરણનો આપણે સરવાળો કરીશું. તો કરીએ સરવાળો. મિત્રો, 17 + 23 કેટલા થાય? 23 ને 17 કેટલા થશે? 40x થશે. તો અહીંયા લખાશે 40x. 23y + 17y કેટલા થાય મિત્રો? 40y. એના બરાબર 40 + 80. 8 ને 4 = 120. તો આપણને કંઈક આવું મળશે. બરાબર છે. હવે આપણે એક કામ કરીએ. આજે આપણને સમીકરણ મળ્યું એ સમીકરણને આપણે બધાને 20 વડે ભાગાકાર 40 વડે ભાગાકાર કરી દઈએ. બધાને 40 વડે ભાગાકાર. આનો પણ 40 વડે ભાગાકાર. બરાબરની બંને બાજુ આપણે 40 વડે ભાગાકાર કરી દઈશું. અહીં 40 40 કેન્સલ થઈ જશે એટલે અહીં વધશે x પ્લસ 40 40 કેન્સલ થઈ જશે અહીં વધશે y. 0 0 કેન્સલ થાય અને 4 કરી 12. એટલે છેદ ઉડતા મિત્રો આપણને x + y બરાબર કેટલા મળશે? 3 મળશે. ડન. તો મિત્રો, આનો જે જવાબ છે એ ઓપ્શન નંબર સી એનો સાચો જવાબ આવશે. ઓકે, ડન. ચાલો ચેક કરી લો, જોઈ લઈએ. ચાલો મિત્રો, પ્રશ્નોને આગળ વધીશું. હવે જોઈએ પ્રશ્ન નંબર બીજો. પ્રશ્ન નંબર 2 શું કહે છે મિત્રો? કે દ્વિઘાત સમીકરણ આપેલું છે x² - 2x + 1. x² - 2x + 1. MCQ નંબર બીજાની વાત કરીએ. ચાલો ધ્યાન આપો મિત્રો. તો અહીંયા આપણને એક સમીકરણ આપ્યું છે x² - 2x + 1 = 0. અને એના ઉપરથી આપણે x + 1/x એની વેલ્યુ શું થશે એ આપણે ચેક કરવી છે. તો મિત્રો, શરૂઆત કરીએ અહીંથી. ધ્યાન આપજો મિત્રો. હું એક કામ કરું છું, x² અને +1 એને હું એક સાથે લખું છું. x² અને આ જે +1 છે એને એક સાથે લખ્યા. આ જે -2x છે હું બરાબરની પેલી બાજુ લઈ જાઉં છું. તો કેવા થાય? +2x. ડન. હવે એક કામ કરીએ. શું કરીએ? આ જે સમીકરણ છે એની બંને બાજુ આપણે x વડે ભાગાકાર કરી દઈએ. એટલે કે x વડે ભાગાકાર કરતા x² / x પ્લસ 1 / x બરાબર 2x / x. મેં શું કર્યું? બધાને x વડે ભાગાકાર કરી દીધો. તો મિત્રો, અહીં એક x કેન્સલ થઈ જાય, અહીં 1/x રહેશે અને અહીંયા x કેન્સલ થઈ જાય. તો શું મળે આપણને? x પ્લસ અહીંયા મળશે 1/x બરાબર અહીં શું વધ્યું? 2. મિત્રો, આપણે જે જવાબ જોઈતો હતો x પ્લસ 1/x એની વેલ્યુ આપણને કેટલી મળશે? 2 મળશે. તો અહીં ઓપ્શન નંબર સી એ સાચો જવાબ આવશે. ડન.
ચાલો મિત્રો આગળ વધીએ. એના પછી જોઈએ ત્રીજા નંબરનો પ્રશ્ન. પ્રશ્ન નંબર 3. એક સમાંતર શ્રેણી આપેલી છે આપણને અને એનું 11મું પદ શોધવાનું છે. ચાલો મિત્રો ધ્યાન રાખો. આ રીતે આપણને એક સમાંતર શ્રેણી આપી છે અને આપણે સમાંતર શ્રેણીની અંદર 11મા નંબરનું પદ શોધવું છે. તો કોઈ પણ પદ શોધવાનું સૂત્ર શું છે મિત્રો? an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. કોઈ પણ પદ શોધવાનું સૂત્ર છે, બરાબર. જ્યાં આપણે n ની જગ્યાએ શું મૂકીશું? જે પદ શોધવાનું છે તે 11મું પદ શોધવું છે. a11 બરાબર પ્રથમ પદ એ શું આપ્યું છે? -3 પ્લસ n માઇનસ 1, n માઇનસ એટલે કે 11 માઇનસ 1 અને તફાવત d. મિત્રો તફાવત d શું થશે? તફાવત d એની અંદર આ જે બીજું પદ છે એમાંથી આપણે પહેલા નંબરના પદને બાદ કરીશું. એટલે કે -1/2 માંથી -1/2 માંથી આપણે બાદ કરીશું. ચાલો -1/2 એમાંથી આપણે બાદ કરીશું. કોને બાદ કરીશું? -3. એટલે કે -1/2 માઇનસ માઇનસ શું થાય? પ્લસ થાય. તો આનો જવાબ શું આવે મિત્રો? 2 નો લસા લઈએ તો -1 વત્તા 2 નો 3 સાથે ગુણાકાર 3 દુ 6 આખાના છેદમાં 2. એટલે 6 માંથી 1 જાય તો 5/2 આપણને તફાવત d મળે. અહીં મુખ્ય કિંમત મિત્રો 5/2. ચાલો -3 વત્તા 11 માંથી 1 જશે તો કેટલા આવે? 10 ગુણ્યા 5/2. ચાલો 2 × 10 માટે શું મળે? -3 વત્તા 5 અને 5 નો ગુણાકાર કેટલો થાય મિત્રો? 25 અને 25 માંથી 3 જાય મિત્રો તો જવાબ કેટલો આવશે? 22. તો 11મું પદ 22 આવશે. ચાલો કયો ઓપ્શન સાચો છે? ઓકે, ઓપ્શન નંબર એ સાચો જવાબ આવશે. ચાલો ચેક કરો. ચાલો ખબર પડી ગઈ તો આગલો પ્રશ્ન જોઈએ મિત્રો. એના પછીનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 4. થોડી સ્ક્રીન મોટી કરી દો. ચાલો ચોથા નંબરનો પ્રશ્ન જુઓ. 5,3 અને 3,3 હોય તો AB નું મધ્ય બિંદુ શોધો. A ના યામ આપેલા છે 5,3, B ના યામ આપેલા છે 3,3. એમ આ રીતે A થી B છે એનું મધ્ય બિંદુ આપણે શોધવું છે, બરાબર. ધારો કે આ એનું મધ્ય બિંદુ છે તો મધ્ય બિંદુના યામ શોધવાનું સૂત્ર શું છે મિત્રો? મધ્ય બિંદુ બરાબર x યામોનો સરવાળો થશે. 5 અને 3 નો સરવાળો ભાગ્યા 2 કોમા y યામોનો સરવાળો 3 + 3 ભાગ્યા 2. ચાલો ધ્યાન આપો. 5 ને 3 8 થાય મિત્રો. 8/2. 3 ને 3 6 થાય. 6/2 અને છેદ ઉડાડતા કેટલા આવે મિત્રો? 2 × 4 = 4 કોમા 2 × 3 = 6. 4,3 એ સાચો જવાબ આવશે. તો મિત્રો આની અંદર ઓપ્શન નંબર સી 4,3 એ સાચો જવાબ થશે. ડન. ચાલો ચેક કરી લો, જોઈ લો. ખબર પડી ગઈ બધાને? ચાલો એના પછી જોઈએ પ્રશ્ન નંબર 5મો.
ક્વેશ્ચન નંબર 5, જ્યારે થીટા બરાબર ખાલી જગ્યા હોય ત્યારે sin 2 થીટા બરાબર 2 sin થીટા સત્ય હોય. sin 2 થીટા બરાબર 2 sin થીટા. ચાલો મિત્રો, આની અંદર આપણે શું કરવું પડે, એક એક ઓપ્શન લઈને ચેક કરવું પડે કે પહેલા આપણે એની અંદર sin ની કિંમત મૂકી જોઈએ થીટાની જગ્યાએ, બરાબર. તો શું જવાબ આવે છે ચેક કરીએ. તો જોઈએ sin 2 થીટા નો જવાબ શું આવે ચેક કરીએ. ધારો કે આ ડાબી બાજુ છે, આ ડાબી બાજુ અને આ જમણી બાજુ છે, એ ટાઈપની ગણી આપણે. તો ડાબી બાજુ sin 2 થીટા શું આવે ચેક કરીએ. sin 2 થીટા. મિત્રો આની અંદર આપણે એક કામ કરીશું, સૌથી પહેલા 0 મૂકીને ચેક કરીશું, કારણ કે જવાબ આવશે એવું લાગે છે. ચાલો, sin 2 થીટાની જગ્યાએ શું મૂકીશું 0 બરાબર 2 sin થીટાની જગ્યાએ શું મૂકીશું 0 બરાબર. તો મિત્રો કોષ્ટક યાદ હોય તો sin 2 અને 0 નો ગુણાકાર 0 થાય, 2 ગુણ્યા sin 0. મિત્રો sin 0 નો જવાબ શું આવે છે 0. sin 0 નો જવાબ 0 બરાબર 2 ગુણ્યા sin 0 નો જવાબ 0. 0 બરાબર 0. ઓકે, જ્યારે થીટાની વેલ્યુ 0 હોય તો sin 2 થીટા બરાબર 2 sin થીટા થશે. ડન. ચાલો, તો આનો સાચો જવાબ છે, સાચો જવાબ શું આવશે 0 આવશે, બરાબર. એમ તો આપણે બધું ચેક કરવું પડે મિત્રો, પણ 0 મને ખબર જ છે કે આનો જવાબ 0 આવશે, એટલે સૌથી પહેલા આપણે ટાઈમ બચે આપણો, એના માટે મેં 0 મૂકીને ચેક કરી દીધું, બરાબર. ચાલો ચેક કરી લો. જો ચાલો હવે આગળ વધીએ મિત્રો. જોઈએ પ્રશ્ન નંબર 6. વર્ગ આપેલા છે અને આવૃત્તિ આપેલી છે 0 થી 10, 10 થી 20, આવૃત્તિ f આપેલી છે 27, 12, 8, 5 અને 8. ચાલો મિત્રો, આ રીતે આપેલું છે અને આપણને એવું કીધું છે કે 30 થી 40 છે એની સંચય આવૃત્તિ, એટલે એનો મતલબ એવો છે કે આપણે ત્રીજા નંબરનું જે કોલમ છે સંચય આવૃત્તિ શોધવું પડશે. ચેક કરીએ સંચય આવૃત્તિ CF. તો મિત્રો સંચય આવૃત્તિ કેવી રીતે શોધાય, તો જે પહેલું પદ એની સામે એક્ઝેક્ટ એઝ ઇટ ઇઝ 27 મૂકીશું. પછી શું કરશું, આ 27 માં 12 ઉમેરવાના. તો 27 માં આપણે 12 ઉમેરીએ તો કેટલો જવાબ આવે? 27 ને 10 37, 37 ને 2 39, અને એ જે મળે એ આ જગ્યાએ લખવાનું. ચાલો, 39 અને 8 નો સરવાળો જે મળે એ લખવાનું. તો 39 ને 40 ને 47 થાય, બરાબર છે મિત્રો. 39, 40 ને 47 બરાબર. 47 ને 5 કેટલા થાય? 47 ને 5 થશે 52, અને 52 ને આટલા થાય મિત્રો 60. ડન. તો આ રીતે આપણે સંચય આવૃત્તિ શોધી. શું કરીશું, આનો સરવાળો આ સરવાળો અહીંયા મૂકીશું. હવે આપણને પ્રશ્ન શું પૂછ્યો છે કે વર્ગ જે છે 30 થી 40 એની સંચય આવૃત્તિ કેટલી છે. ચાલો, 30 થી 40 નો વર્ગ કયો છે આ છે મિત્રો, અને એની માટે સંચય આવૃત્તિ કઈ થાય CF ની અંદર જે બતાવે છે. તો જવાબ શું આવે 52. ઓપ્શન નંબર બી એ સાચો જવાબ આવશે. ડન. ચાલો ચેક કરી લો. છઠ્ઠો નંબર ખબર પડી ગયો હોય તો આગળ વધીએ. ઓકે, ચાલો મિત્રો આગળ વધીએ. સોરી, જોઈએ 7મા નંબરનો પ્રશ્ન. બે સંખ્યાઓ આપેલી છે મિત્રો,
30x નો ઘન y ની 5 ઘાત, 30x નો ઘન y ની 5 ઘાત અને બીજી સંખ્યા આપી છે 20x ની 5 ઘાત y નો વર્ગ. આપેલ માહિતીનો આપણે ગુરુત્તમ સામાન્ય અવયવ શોધવો છે. શું શોધવું છે આપણે મિત્રો? ગુસા, ગુરુત્તમ સામાન્ય અવયવ. ચાલો હવે મિત્રો સૌથી પહેલા ગુરુત્તમ સામાન્ય અવયવ શોધવા માટે આપણે આ જે અવયવ જેટલા પડે એટલા કરીશું. તો આની અંદર બહુ વધારે નહીં, આ જે 30 છે એ 30 ને આપણે લખીશું, 30 ને લખી શકાય 3 ગુણ્યા 10 અને x નો ઘન y ની 5 ઘાત. એ જ રીતે સેમ આને પણ આપણે શું લખીશું? આ જે 20 છે એને લખીશું 2 ગુણ્યા 10 x ની 5 ઘાત y નો વર્ગ. ડન. ઓકે, હવે ગુરુત્તમ સામાન્ય અવયવ કહેવાય કોને મિત્રો? તો બંનેની અંદર જે કોમન હોય, આમાં પણ 10 છે અને આમાં પણ 10 અને ઓછી ઘાત વાળું, બંનેમાં 10 કોમન છે અને બંનેની ઘાત સરખી છે એટલે લખીશું 10. બીજું કોમન શું છે? x. પણ બંનેમાંથી ઓછી ઘાત વાળું કયું છે? 5 ઘાત વાળું કે 3 ઘાત વાળું? તો આવશે 3 ઘાત વાળું. એ 3 ઘાત. એ રીતે બીજું કોમન શું છે? y. બંનેમાં y કોમન છે પણ બંનેમાં ઓછી ઘાત વાળું કયું છે? 5 ઘાત વાળું કે 2 ઘાત વાળું? તો કે 2 ઘાત વાળું. એટલે અહીં આપશે લખીશું y ની 2 ઘાત. તો મિત્રો 10 x ની 3 ઘાત y ની 2 ઘાત એ સાચો જવાબ આવશે. 10 x ની 3 ઘાત y ની 2 ઘાત. ડન. ચાલો ચેક કરી લો, જોઈ લો. ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીશું. હવે ચલો એના પછીનો કયો પ્રશ્ન છે? પ્રશ્ન નંબર 8. પ્રશ્ન નંબર 8 શું કહે છે? એક બહુપદી આપણને આપી છે x નો વર્ગ ઓછા 2x વત્તા 5. આપણને એક બહુપદી આપેલી છે x નો વર્ગ ઓછા 2x વત્તા 5. એના શૂન્યો a અને b છે, તો a ગુણ્યા b શોધો. બરાબર, એના શૂન્ય આપે છે. ધારો કે પહેલું શૂન્ય છે a છે અને બીજું શૂન્ય b છે. ડન. ઓકે, તો આપણને ખબર છે, આપણને a ગુણ્યા b શોધવા કીધું છે. તો a ગુણ્યા b, અથવા તો આપણે આવું બની ગયા કે બે શૂન્યો આલ્ફા અને બીટા હોય તો આલ્ફા ગુણ્યા બીટા બરાબર શું લખીએ છીએ આપણે? c ના છેદમાં a. c એટલે મિત્રો આની અંદર અચળ પદ, c ની જગ્યાએ શું આવે? 5 અને a ની જગ્યાએ એટલે x સ્ક્વેર નો સહગુણક. x સ્ક્વેર નો સહગુણક કેટલો છે? 1. 5 ના છેદમાં 1, તો જવાબ કેટલો આવે? 5. તો એનો જવાબ કેટલો આવશે મિત્રો? 5 આવશે. ડન. ચાલો જોઈ લો. જોઈએ એના પછીનો 9મો પ્રશ્ન મિત્રો. ઓકે, સોરી, સિલેક્ટ. ચાલો 9મો પ્રશ્ન જુઓ. પ્રશ્ન નંબર 9. એક સમતોલ પાસાને એક વખત ઉછાળતા 3 નો ગુણિત મળે તેની સંભાવના કેટલી? તો સૌથી પહેલા જોઈએ મિત્રો કે એક સમતોલ પાસો ઉછાળીએ આપણે, તો એક પાસાને ઉછાળતા આપણને 6 પરિણામ મળે. 1 2 3 4 5 અને 6. હવે આપણને પૂછ્યું શું છે કે 3 નો ગુણિત મળે. 3 નો ગુણિત એટલે મિત્રો 3 નો ઘડિયામાં આવતું હોય તે, અથવા તો 3 નો ઘડિયો ભૂલી જાવ તો 3 નો ગુણિત એટલે કે 3 1 3, 3 2 6, 3 3 9. પણ મિત્રો 9 ના આવે. કેમ? કારણ કે આપણી પાસે પરિણામો કેટલા છે? 6. તો આની જે સંભાવના છે, સંભાવના કેટલી થાય? તો એવા આપણને શક્ય પરિણામો કેટલા મળ્યા? 2. કુલ પરિણામ કેટલા છે આપણી પાસે? 6. 2 ના છેદમાં 6, છેદ ઉડશે મિત્રો, 2 તરી 6, એટલે જવાબ આવશે 1 ના છેદમાં 3. તેનો ઓપ્શન નંબર, ઓકે, ઓપ્શન નંબર સાઈડમાં હોતા है. આ રહ્યા મિત્રો.
1/3 એનો સાચો જવાબ આવશે. 9મા પ્રશ્નનો જવાબ આવશે 1/3. ડન. ચાલો એના પછી 10મા પ્રશ્ન. 10મો એકદમ ઈઝી છે મિત્રો. શું છે? sin² θ + cos² θ શું થાય? આન્સર આવે છે 1. sin² θ + cos² θ બરાબર 1. એ રીતે 11મો પ્રશ્ન જોઈ લો મિત્રો કે વર્તુળની અંદરના બિંદુમાંથી વર્તુળને ખાલી જગ્યા સ્પર્શકો દોરી શકાય. મિત્રો આપણે બની ગયા કે વર્તુળ હોય અને વર્તુળની બહારનું બિંદુ હોય તો વર્તુળને કેટલા સ્પર્શક દોરાય? 2. વર્તુળ હોય અને વર્તુળ ઉપરનું કોઈ બિંદુ હોય તો ત્યાં આપણે સ્પર્શક દોરવો હોય તો માત્ર એક સ્પર્શક દોરી શકાય. બરાબર, બીજો ના દોરી શકીએ. અને વર્તુળની અંદર ધારો કે વર્તુળની અંદર આ જગ્યાએ કોઈ બિંદુ છે અને તમે જો સ્પર્શક દોરવા જાઓ તો મિત્રો આવું કંઈક થાય. ગમે તે રીતે દોરવા જાઓ પણ તમે સ્પર્શક ના દોરી શકો. એટલે વર્તુળના અંદરના બિંદુમાંથી તમને કોઈ પણ સ્પર્શક મળે ના. તો એનો જે જવાબ છે એ જવાબ શું આવે? 0 જવાબ આવે. ડન. ચાલો જોઈ લો. 11માનો જવાબ આવશે 0. ચાલો આગળ વધીએ. એના પછીનો પ્રશ્ન જોઈએ 12મો પ્રશ્ન. 12મા પ્રશ્નની અંદર આપણે x બાર એટલે કે મધ્યક શોધવાનું છે. સૌથી પહેલા x બાર નું સૂત્ર લખીશું. x બાર બરાબર સિગ્મા fi xi ના છેદમાં સિગ્મા fi. મિત્રો આ સૂત્ર છે, યાદ રાખવાનું. સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi. ચાલો ધ્યાન આપો, કિંમતો મૂકે. સિગ્મા fi xi આપેલું છે 245. અહીંયા કિંમત મૂકી દઈએ. સિગ્મા fi xi ની જગ્યાએ 245 છેદમાં સિગ્મા fi આપેલું આપણને 100. બરાબર, એકદમ ઈઝી છે મિત્રો. 245 હોય તો પોઈન્ટ કેટલી જગ્યાએ? આ જગ્યાએ. 2 શૂન્ય નીચે આપેલા છે એટલે 2 સ્ટેપ ખસી જાય આ રીતે. તો જવાબ શું આવે? 2.45. 2.45 સાચો જવાબ આવશે. 2.45. ડન. ચાલો જોઈ લો. ચાલો મિત્રો આગળ વધીએ. તો 12 સુધીના પ્રશ્નો પૂરા થયા. ઓકે, એના પછી 13મો પ્રશ્ન આવે. થોડું ઝૂમ કરી દઉં છું. ચાલો 13મો પ્રશ્ન એકદમ ઈઝી છે. બોર્ડની પરીક્ષામાં પણ ઘણી બધી વાર આ પ્રશ્ન પૂછાય છે મિત્રો. તો કે વર્ગમૂળની અંદર કોઈ અવિભાજ્ય સંખ્યા હોય મિત્રો તો એ મોસ્ટ ઓફ કેવી હોય છે? અસમય સંખ્યા હોય છે. અને અહીં આપણને કીધું છે કે વર્ગમૂળમાં 2 એ અસમય સંખ્યા છે. તો મિત્રો એ જે વિધાન છે એ વિધાન કેવું જવાબ આવશે? સાચું વિધાન આવશે. પ્રશ્ન નંબર 14 જુઓ. એક દ્વિઘાત બહુપદી આપેલી છે. દ્વિઘાત બહુપદી 3x² + 5x - 2. એના શૂન્યોનો સરવાળો 5/3 એવું કહેવા માંગે છે. મિત્રો આપણે શૂન્યોને શાના વડે દર્શાવીએ? શૂન્યોને આપણે દર્શાવીએ છીએ આલ્ફા અને બીટા. આલ્ફા અને બીટા. અને આ જે શૂન્યો છે એ બંનેનો સરવાળો એ 5/3 છે. એ સાચું છે કે ખોટું એ જણાવવાનું છે. તો મિત્રો આપણે આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર શું બની જાય? આલ્ફા પ્લસ બીટા એટલે કે -b/a એટલે કે માઇનસ b એટલે મિત્રો x નો સહગુણક. x નો સહગુણક કેટલો છે? 5 છે. મિત્રો ભૂલથી 6 દેવ દેખાય છે, 5 છે. જો 5/a એટલે x² નો સહગુણક કેટલા? 3. તો આલ્ફા પ્લસ બીટા -5/3 થવું જોઈએ. અહીંયા આપ્યું છે આપણને +5/3. એટલે આપેલ જે વિધાન છે એ વિધાન કેવું બનશે મિત્રો? ખોટું વિધાન છે. ડન. આગળ વધીએ. 15મો પ્રશ્ન જોઈએ. અહીંયા નીચે જ લખું છું મિત્રો 15મો પ્રશ્ન. 3x + 4y = 24. આ જે છે એ x અક્ષને બિંદુ 8,0 માં છેદે છે કે નહીં એવું બતાવવાનું છે. છેદે છે એવું કે છે મિત્રો. અહીં લખું છું 8,0. હવે આપેલ જે સમીકરણ છે બરાબર,
એ જો આ બિંદુમાંથી પસાર થતું હોય અથવા તો છેદતું હોય તો આની અંદર આપણે આ જે કિંમતો આમાં મૂકીએ તો એનું સમાધાન કરે. સમાધાન એટલે મિત્રો આ પહેલો x એમ કહેવાય અને બીજો કયો એમ કહેવાય? y એમ કહેવાય. તો x અને y ની કિંમત આપણે આ સમીકરણમાં મૂકીએ અને જો આપણને જવાબ સામે 24 છે મળે તો એમાંથી પસાર થાય છે અથવા તો ઓકે એમાંથી એ બિંદુમાં છેદે છે એવું કહેવાય. ચાલો કિંમતો મૂકી ચેક કરીએ. 3 ઓકે x આવ્યો, x ની જગ્યાએ શું મૂકીશું? 8 પ્લસ 4 y ની જગ્યાએ શું મૂકશો? 0. એટલે કે 8 ગુણ્યા 3 8 તારી 24 થાય અને 4 0 0 એટલે જવાબ આવે મિત્રો 24. ઓકે તો આજે જમણી બાજુ જે 24 છે આપણને મળી. એનો મતલબ એવો છે કે આપેલા બિંદુમાં છેદે છે. તો આ જે છે એ કેવું આવશે મિત્રો? સાચું આવશે. ડન. ઓકે 16મું જુઓ. 16મું મિત્રો એક સૂત્ર છે સંભાવના ચેપ્ટરનું અને યાદ રાખવા કીધું તું મેં તમને કે સૂત્ર શું છે? P of E પ્લસ P of E બાર ઇક્વલ્સ ટુ 1. મિત્રો શું આવે? +1 આવે. અહીં શું આપ્યું છે? -1 જે કેવું છે? ખોટું છે. બરાબર છે. ચાલો ચેક કરી લો, જોઈ લો. 14, 15 અને 16 ના જવાબ જોઈ લો મિત્રો, ખરા ખોટા. એમાં આ તો બોર્ડની પરીક્ષાની અંદર પૂછાય છે મિત્રો, વર્ગમાં ને આ પણ પૂછાય છે. ચાલો આગળ વધ્યા જોઈએ પ્રશ્ન નંબર 17. મિત્રો તમારે લખવું હોય તો આના સ્ક્રીનશોટો લઈ લીધું પછી તો કામ લાગે તમને સોલ્યુશન કરવા માટે. બરાબર છે. ઓકે ચાલો જોઈએ પ્રશ્ન નંબર 17. સમાંતર શ્રેણીનો પ્રશ્ન છે. આપણને આપેલું છે a25 ઓછા a15 બરાબર 24. ઓકે આપણે સામાન્ય તફાવત d શોધવાનો છે. ચાલો મિત્રો તો તમારે યાદ રાખવાનું છે સૂત્ર છે મિત્રો. શું થાય? a25 એટલે લખી શકીએ a વત્તા 24d. બરાબર. એક ઓછું થઈ જાય મિત્રો. તો a15 માઇનસ ની નિશાની આવશે અને a15 એનો જવાબ શું આવશે? a વત્તા 14d બરાબર કેટલા આપેલા છે? 24 આપેલા છે. માટે a વત્તા 24d આ માઇનસ નો આપણે અંદર ગુણાકાર કરીએ તો પ્લસ a છે માઇનસ a થાય, પ્લસ 14d માઇનસ 14d થશે એના બરાબર 24. ચાલો માઇનસ a પ્લસ a કેન્સલ થઈ જાય. 24d માંથી 14d બાદ કરતા આપણને 10d મળે. એના બરાબર કેટલા થાય? 24. d ની વેલ્યુ શોધવી છે તો આ 10 કઈ જશે? 24 ની નીચે ભાગાકાર. d બરાબર લખાશે 24 ભાગ્યા 10 અને મિત્રો 24 ભાગ્યા 10 કરીએ તો જવાબ કેટલો આવે? 2.4. શું આવશે? 2.4. તો આ જે d છે એ d ની વેલ્યુ આપણને 2.4 મળશે. બરાબર છે. ચેક. d નો જવાબ આવશે 2.4. એના પછી 18મો પ્રશ્ન જુઓ મિત્રો. એકદમ ઈઝી છે. આપેલી જે આકૃતિ છે એની અંદર PQ મિત્રો આ બિંદુ P છે અને આ Q છે અને આ બિંદુ A આગળ શું છે? સ્પર્શે છે. તો આ જે PQ છે એ PQ ને શું કહેવાય? PQ ને કહેવાશે મિત્રો સ્પર્શક. ડન. શું કહેવાશે PQ ને? PQ ને આપણે સ્પર્શક કહીશું. 19મો પ્રશ્ન જુઓ મિત્રો. પ્રશ્ન નંબર 19. ફળોના એક ટોપલાની અંદર 12 કેરી છે, 15 સફરજન છે અને 20 નારંગી છે. ટોપલામાંથી એક પછી એક શું લખ્યું છે મિત્રો? એક ફળ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે અને તે ફળ લીચીનું હોય એની સંભાવના કેટલી? મિત્રો સીધી વાત છે.
આ ટોપલાની અંદર કેરી, સફરજન અને નારંગી છે, બીજી અંદર આપેલું જ નહીં, બરાબર. જે વસ્તુ છે જ નહીં, તો આનો જવાબ શું આવે મિત્રો? શૂન્ય. જવાબ શું આવશે? શૂન્ય, બરાબર. કારણ કે એની અંદર કોઈ લીચીનું કોઈ ફળ આપેલું છે નહીં, બરાબર. ચાલો આગળ વધીએ. 20મો પ્રશ્ન છે મિત્રો, એકદમ ઈઝી પ્રશ્ન છે. આપણને આપ્યું છે જો પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક 5n ના છેદમાં 9 હોય તો n ની વેલ્યુ કેટલી થાય? ચાલો મિત્રો, મધ્યક કોને કહેવાય? મધ્યક એટલે કે x બાર બરાબર સિગ્મા xi ના છેદમાં n. મિત્રો આ મધ્યકનું સૂત્ર છે. એટલે કે x બાર, હવે ઓલરેડી આપણને મધ્યક આપી દીધો છે 5n ના છેદમાં 9, એટલે આ જે x બાર છે ત્યાં આપણે શું લખીશું? 5n ના છેદમાં 9 બરાબર સિગ્મા xi, એટલે કે જે અવલોકનો આપેલા છે અવલોકનોનો આપણે સરવાળો કરવાનો. હવે આપણને અહીંયા કીધું છે મિત્રો કે અવલોકનો કેટલા આપે છે? n, એટલે 3 4 એમ કરતા કરતા ક્યાં સુધી? n સુધી, બરાબર છે. હવે આપણે સમાંતર શ્રેણીની અંદર ભણી ગયા કે ક્રમિક સંખ્યાઓ હોય તો ક્રમિક સંખ્યાઓનો જે સરવાળો છે એ થાય n+1 છેદમાં 2. મિત્રો ક્રમિક સંખ્યાઓનો સરવાળો n+1 છેદમાં 2, આ તમારે યાદ રાખવાનું છે. એટલે કે આ જે સિગ્મા xi છે એની જગ્યાએ આ બધાનો સરવાળો લખવાનો છે, એટલે કે n+1 ના છેદમાં 2. અને નીચે n છે, n એટલે મિત્રો કેટલા અવલોકનો છે તે, તો અહીંયા આપણને આપ્યું છે કે n જેટલા અવલોકનો છે. ડન. ચાલો તો અહીં n કેન્સલ થઈ જાય મિત્રો. માટે 5 અને 2 નો સરવાળો થાય, 5 દુ 10n બરાબર 9 નો અહીંયા ગુણાકાર થશે, 9 નો n સાથે ગુણાકાર 9n વત્તા 9 નો 1 સાથે ગુણાકાર 9 એકા 9. ડન. ચાલો પ્લસ 9n બરાબર ની આ બાજુ આવે તો માઇનસ 9n થાય, એટલે કે 10n ઓછા 9n એના બરાબર 9. 10n માંથી 9n જાય તો 1n વધે, તો n બરાબર કેટલા મળે આપણને? 9. તો મિત્રો આજે 20મો જે પ્રશ્ન છે એમાં n ની વેલ્યુ આપણને કેટલી મળે? 9 મળે. ડન. ચાલો જોઈ લે એક વાત કમ્પ્લીટ. મિત્રો આ મધ્યકનો પ્રશ્ન છે, મધ્યક અને સમાંતર શ્રેણી બે વસ્તુનો પ્રશ્ન. આ છે સમાંતર શ્રેણી માટે છે અને આ જે છે એ આંકડા શાસ્ત્રનો પ્રશ્ન છે. બે પ્રશ્નો કમ્બાઈન કરીને આપેલા છે, બરાબર છે. ચાલો ખબર પડી ગઈ. આગળ વધીએ. 20મો પ્રશ્ન થયો. ચાલો મિત્રો આગળ વધીએ. પ્રશ્ન નંબર 21માં જુઓ, ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. મિત્રો ગોલક હોય એ ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું થાય? યાદ રાખી લેવાનું છે તમારે. ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ થાય 4πr². મિત્રો કેવી રીતે આવે પૃષ્ઠફળ ઘનફળ એનો વિડીયો પણ આપણી YouTube ચેનલમાં મૂકેલો છે, બરાબર છે. જો તમારે એના કોન્સેપ્ટ સમજવો હોય શાંતિથી તો એ વિડીયો આપણી YouTube ચેનલની અંદર મૂકેલો છે, જ્યાંથી તમે શીખી શકો છો, બરાબર. ચલો 22મો પ્રશ્ન, નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એનું સૂત્ર શું આવશે મિત્રો? 2πr h. ડન. એટલે કે 21માની અંદર 4πr² ઓપ્શન નંબર C સાચો આવે અને 22માની અંદર 2πrh એટલે ઓપ્શન નંબર B સાચો આવશે. ચાલો 23માં જુઓ મિત્રો. પ્રશ્ન નંબર 23, 15 મિનિટના સમયગાળામાં મિનિટ કાંટા દ્વારા કેન્દ્ર આગળ બનતો ખૂણો કેટલો? બરાબર. આપણે ઘડિયાળ જોઈએ મિત્રો, તો ઘડિયાળની અંદર આ રીતે આપેલું હોય, બરાબર. આ જગ્યાએ 12 આપેલા હોય, 3 આપેલા હોય, 6 આપેલા હોય, 9 આપેલા હોય. 15 મિનિટ એટલે જોવા જઈએ તો મિત્રો આ જગ્યાએ ને આ જગ્યાએ કાંટો હોય 15 મિનિટ જોઈને ખબર પડે ને એવું, બરાબર. પણ આપણે કાયદેસર દાખલો ગણીએ, ચેક કરીએ તો મિત્રો આની અંદર આપણે શું કરી શકીએ? આપણને ખબર હોય તો 60 મિનિટ એટલે મિત્રો અહીંથી ચાલુ થાય અને આખો ફરે કાંટો અને ફરી પાછો આટલે આવી જાય તો 60 મિનિટ પૂરી થાય. તો આખું ફરી જાય, બરાબર. તો 60 મિનિટની અંદર ખૂણો કેટલો બનાવે?
તો 360 સીધી વાત છે મિત્રો, આખો ખૂણો ફરી જાય તો 360 બનાવે ને. ચાલો 60 મિનિટની અંદર 360 અંશનો ખૂણો બનાવે તો 15 મિનિટમાં કેટલો ખૂણો બનાવે? બરાબર, જુઓ કેટલો ખૂણો બનાવે. ક્રોસ ગુણાકાર થાય મિત્રો, આનો આની જોડે ગુણાકાર, આનો આની જોડે, જેની જોડી બને એને ઉપર લખીશું. આ બંનેની જોડી બને છે 15 અને 360 ની જોડી બને. જેની જોડી ના બને 60 અને કોઈ છે નહીં તો કઈ લખાશે? ભાગાકાર. ડન. 0 0 કેન્સલ થાય, 6 6 36 થાય, 6 15 6 90. આવી ગયો જવાબ મિત્રો 90. ડન. તો 23 માં ની અંદર જવાબ આવશે બી. ઓપ્શન નંબર બી 23 માં માટેનો સાચો જવાબ આવશે. ઓપ્શન નંબર બી. ચાલો 10 મિનિટમાં સમયગાળા માટે એ સેમ પ્રોસેસ થી કરવાનો મિત્રો કે ભાઈ 24મો પ્રશ્ન 60 મિનિટમાં 360 નો ખૂણો બને તો 10 મિનિટમાં કેટલો? 60 મિનિટમાં 360 નો ખૂણો તો 10 મિનિટનો કેટલા ખૂણો બને? ક્રોસ ગુણાકાર ફરીથી, જેની જોડી બને એની ઉપર, 10 અને 360 ની જોડી બને એને ઉપર લખીશું. આની જોડી નહીં બનતી તો એને નીચે લખીશું. તો શું થશે? 0 0 કેન્સલ થાય, 6 6 36, 6 0 એટલે મિત્રો જવાબ કેટલો આવે? 60. તો આનો જે ખૂણો છે 60 નો ખૂણો આવે એટલે ઓપ્શન નંબર એ આનો સાચો જવાબ આવશે. ડન. ચાલો તો મિત્રો અહીં આપણો જે વિભાગ એ છે બરાબર, એ વિભાગ એનું સોલ્યુશન પૂરું થાય છે. જો તમારે વિભાગ બી, વિભાગ સી અને વિભાગ ડી નું સોલ્યુશન જોઈતું હોય તો આ વિડીયોની અંદર જે કોમેન્ટ છે કોમેન્ટ સેક્શનની અંદર કોમેન્ટ કરજો, તો આગળ આપણે આ વિભાગ બી સી અને ડી નો પણ સોલ્યુશન લઈને આવશું. ઓકે મિત્રો, ચાલો જય હિન્દ.